આજરોજ અમે વલસાડની અંદર જે પૂરની સ્થિતિના કારણે જે યુવાનોના મૃત્યુ થયા છે પરિવારોની મુલાકાત માટે આ પરિવારોની જ્યારે મુલાકાત કરી ત્યારે હકીકતની અંદર આંખમાંથી આંસુ આવી જાય એવી સ્થિતિ છે. અત્યારે એક પરિવારની જે મુલાકાત માટે આવ્યા છે હેમંત કરીને એક યુવાન, એ 30-35 વર્ષનું યુવાન, આ બધા લોકોને અહીંયા જે કંઈ પણ દેખાય છે એક માળ સુધી પાણી હતા. એમના પરિવારના સભ્યોને બચાવવા માટે, એને તમામને બચાવવા માટે પ્રયત્ન કર્યા અને અંતે કુદરતને શું મંજૂર હતું કે એ 35 વર્ષનું યુવાન જ પાણીમાં તણાય અને એમની લાશ મળે. એમના માતા છે, એમને અત્યારે અમે મળ્યા, એના દુઃખ, એનો જે દર્દ છે એને જાણવાનો પ્રયત્ન કર્યો. દુઃખની વાત એ છે કે એમને એક અને એક જ દીકરો હતો. એના પરિવારમાં હવે બીજું કોઈ છે જ નહીં. એક જ દીકરો, નથી દીકરી, નથી પરિવારમાં બીજું. તો એનો આધાર શું? એ માતાએ જ્યારે, ગીતાબેન એમનું નામ છે, જ્યારે એમની સાથે મેં વાત કરી ત્યારે એની આંખમાંથી આંસુ આવ્યું કે મારા જીવનમાં એક આધાર હતો, એ આધાર પણ જતો રહ્યો છે. આ દુઃખની વાત છે. એકદમ નબળા પરિવારમાં આ લોકો રહે છે, ગરીબ પરિસ્થિતિ છે. પોતે આ ઉંમરે કામ કરવા જાય છે, એક ઘરમાં સફાઈ કરવા જાય 700 રૂપિયા આપે, બે ઘરમાં જાય 1400 રૂપિયા. દીકરાનો આધાર તો એ જતો રહ્યો છે. 1400 રૂપિયામાં એનો પરિવાર ચાલવો હવે એની ઉંમર પ્રમાણે અઘરું છે, એની ઉંમર પ્રમાણે કામ થવું પણ અઘરું છે. તો આવા પરિવારની વેદના અને સંવેદના કોણ જાણશે, કોણ ઓળખશે? સરકારની શું જવાબદારી નથી કે અહીંયા 45થી વધારે લોકો આ ફ્લડની અંદર લોકો મૃત્યુ પામ્યા છે. નાના પરિવારના યુવાનો જતા રહ્યા છે, મૃત્યુ થયું છે. જાનહાનિ કઈ બીજી કઈ માલની જાનહાનિ નથી, માલની જાનહાનિ તો પૂરી થઈ ગઈ છે. મૃત્યુ થયું છે છતાં સરકારમાંથી કેમ કોઈ હલતું નથી? કેમ મુખ્યમંત્રી અહીંયા મુલાકાત માટે નથી? કેમ મિનિસ્ટરો મુલાકાત માટે નથી? કંઈક દેખાડા કરવા હોય, કંઈક ફંક્શનો કરવા હોય તો તમે બધા હાજર હોય છો. આજે પરિવારમાંથી આવા યુવાનો જતા રહ્યા છે છતાં તમે આમ કે અહીંયા કેમ નથી? તમારી જવાબદારી નથી? આ વેદનાની વાત નથી? આ સંવેદનાની વાત નથી? અહીંયા પરિવાર આ જગ્યા ઉપર આવી અને હું સરકારને સીધી અહીંયાથી માગણી કરું છું કે ટૂંક સમયની અંદર મુખ્યમંત્રી કે મંત્રીઓ અહીંયા આવી અને વાસ્તવિક સ્થિતિ જાણે અને જે પરિવારોમાંથી દીકરા ગયા છે, જેનો કોઈ આધાર જ નથી, આવા પરિવારોને 1-1 કરોડની સહાય આપે એવી અમે માગણી કરીએ છીએ. એના માટે આવનારા દિવસોમાં કોઈ પણ લડાઈઓ લડવી પડશે તો લડાઈઓ લડીશું. પણ આ વેદનાની વાત છે ને, ગુજરાતના લોકોને પણ કહું છું કે આ વાતની અંદર ગુજરાતના લોકોએ પણ એક સૂર પુરાવવો જોઈએ અને આ પરિવારોને મદદ કરવી જોઈએ. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.